નમસ્કાર મિત્રો, આપણી ગુજરાત સ્ટડીઝ યુટ્યુબ ચેનલમાં ફરી એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે મિત્રો, એએમસી દ્વારા નવી જુનિયર ક્લર્કની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. અગાઉ જે ભરતીની જાહેરાત કરી હતી એ સહાયક જુનિયર ક્લર્ક હતી. હવે અત્યારે રિસન્ટલી જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે એ જુનિયર ક્લર્કની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જે પણ મિત્રો સહાયક જુનિયર ક્લર્કમાં ફોર્મ ભરવાનું બાકી રહી ગયું હતું અને એમાં એક કન્ડિશન હતી કે એમાં તમારા 60% હોવા જોઈએ, એવી કન્ડિશન હતી કે સ્નાતકમાં 60% હોવા જોઈએ. પરંતુ આમાં જુનિયર ક્લર્કમાં શું લાયકાત છે, આમાં પણ 60% હોવા જોઈએ કે ગ્રેજ્યુએશનમાં, કે એવા શું લાયકાત માગેલી છે, ડિટેલમાં આગળ આ ભરતીની માહિતી મેળવશું. પ્લીઝ વિડીયોને લાસ્ટ સુધી જો. એન્ડ બીજું મિત્રો તમને જણાવી દઉં કે અત્યારે હું થોડા કામથી બહાર હતો એટલે રેગ્યુલર અપડેટ નહોતો આપી શકતો, પરંતુ આજથી દરેકે દરેક ભરતીની અપડેટ રેગ્યુલર મળતી રહેશે આપણી ચેનલ પર. તો સબસ્ક્રાઇબ ના કર્યું તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો, જેથી કરીને આવનારી દરેક સરકારી ભરતીની અપડેટ તમને મળતી રહે. વધુ ડામેજ કરાવી વિડીયોને આગળ સ્ટાર્ટ કરીએ. હવે મિત્રો, આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો કે આ જે ભરતીની જાહેરાત કરવામાં આવી છે એ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, ઓકે, એના અંડરમાં આ ભરતીની જાહેરાત કરવામાં આવી છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અંડરમાં, એટલે કે આમાં જે તમારી ભરતી છે એ જુનિયર ક્લર્કની, એમાં તમે જોઈ શકો છો કે ખાલી જગ્યાની વિગત દર્શાવતું પત્રક, એમાં તમને અહીંયા કેટેગરી વાઇઝ વેકેન્સી જોવા મળશે કે સ્ત્રી, ફિમેલ, મેલ અને કેટેગરી પ્રમાણે કેટલી વેકેન્સી છે. અહીંયા પગાર ધોરણ તમે જોઈ શકશો. અને બે મહત્ત્વની આપણા માટે પોસ્ટ છે. એક તો છે ટ્રેન ગ્રેજ્યુએટ સુપરવાઇઝરની છે અને એક બીજી છે એક જુનિયર ક્લર્કની. આ બંને છે. આમાં જાહેરાત ક્રમાંક પણ તમે વાંચી શકો છો બાજુમાં. કુલ જગ્યાની સંખ્યા કેટલી છે, તો આપણે જુનિયર ક્લર્કની વાત કરીએ તો એમાં 34 જેટલી જગ્યાની ભરતીની જાહેરાત કરી છે. અને બીજું તમને જણાવી દઉં કે જે સહાયક જુનિયર ક્લર્ક હતી એ પહેલાં 600 જેટલી જગ્યાની પર જાહેરાત કરી હતી. અત્યારે 700+ જગ્યા પર જગ્યામાં વધારો કર્યો છે. ઓકે, તો એ ભરતી અત્યારે આ જુનિયર ક્લર્ક પગાર ધોરણ બધું સેમ છે, સરખું જ છે, બરાબર. એમાં 3 વર્ષનું ફિક્સેશન હતું, અહીંયા 5 વર્ષનું ફિક્સેશન તમને જોવા મળશે, બાકી પગાર ધોરણ સેમ છે. આમાં કેટલી વેકેન્સી છે મિત્રો, તો 34 જગ્યા છે. અહીંયા કેટેગરી વાઇઝ તમે વેકેન્સી જોઈ શકો કે કઈ કેટેગરીમાં કેટલી વેકેન્સી છે, બરાબર. હવે અહીંયા તમે જોઈ શકો કે આ જે SC વેકેન્સી છે, અનુસૂચિત જાતિ, એમાં એક પણ વેકેન્સી નથી મેલ અને ફિમેલમાં, બરાબર. તો એ લોકો ફોર્મ નહીં ભરી શકે. તો પહેલો પ્રશ્ન આ થશે. તો મિત્રો, એ પણ લોકો ફોર્મ ભરી શકશે, પરંતુ એમને SC કેટેગરીનો લાભ નહીં મળે. એમને બિન અનામત એટલે કે જનરલમાં ફોર્મ ભરવું પડશે, બરાબર. બાકી ફોર્મ ભરી શકશે, એક્ઝામ પણ આપી શકશે અને નોકરી પણ મેળવી શકશે, બરાબર. તો SC કેન્ડિડેટ એ લોકો હતાશ ના થવું કે વેકેન્સી નથી, ફોર્મ નથી ભરવું, ફોર્મ ભરવું જોઈએ, બરાબર. પ્રથમ 5 વર્ષ માટે તમને કેટલા 26,000 રૂપિયા આપવામાં આવશે. ત્યારબાદ 19,900 રૂપિયા તમારી સ્ટાર્ટિંગ સેલેરી રહેશે મિત્રો, બરાબર. અને લાયકાતની વાત કરીએ મિત્રો કે લાયકાત શું માંગેલી છે, તો અહીંયા તમે જોઈ શકો જુનિયર ક્લર્ક માટે જે લાયકાત માંગેલી છે, કોઈ પણ વિદ્યાશાખામાં ઉત્તીર્ણ થયેલ સ્નાતક હોવો જોઈએ, બરાબર. કોઈ પણ ગ્રેજ્યુએટ આનું ફોર્મ ભરી શકશે. આમાં કોઈ પર્સન્ટેજની રિક્વાયરમેન્ટ નથી. જેવી સહાયક જુનિયર ક્લર્કમાં હતી એવી કોઈ અહીંયા રિક્વાયરમેન્ટ નથી કે તમારા આટલા ટકા હોવા જોઈએ. ઓકે, સિમ્પલ તમે ગ્રેજ્યુએટ છો, ફોર્મ ભરી શકશો, રાઈટ. આગળ વાત કરીએ મિત્રો, જે ટ્રેન ગ્રેજ્યુએટ સુપરવાઇઝર છે એમાં પણ ગ્રેજ્યુએશન માંગેલું છે, પરંતુ એમાં અનુભવ માંગેલો છે. એકમાત્ર એવી વેકેન્સી છે જુનિયર ક્લર્ક, એમાં કોઈ પણ અનુભવ નથી માંગેલો. કોઈ પણ ગ્રેજ્યુએટ ફોર્મ ભરી શકશે, બરાબર. અહીંયા તમે જોઈ શકો અનુભવનું અહીંયા લિસ્ટ આપેલું છે કે કઈ કઈ પોસ્ટ માટે શું લાયકાત માંગેલી છે, શું અનુભવ જોઈએ છે. તો અહીંયા જુનિયર ક્લર્ક માટે કોઈ અનુભવ માંગેલો નથી મિત્રો, રાઈટ. કોઈ પણ ગ્રેજ્યુએટ ફોર્મ ભરી શકશે. વય મર્યાદા તમને ખબર હશે કે 21 વર્ષથી 33 વર્ષ આમાં તમારી ઉંમર આપેલી છે, પરંતુ જે કેટેગરી પ્રમાણે ઉંમરમાં છૂટછાટ મળતી હોય છે SC, ST, OBC ને, એ ઉંમરમાં છૂટછાટ તમને મળવાપાત્ર રહેશે 5 વર્ષ 3 વર્ષની, બરાબર. ત્યાર પછી આગળ વાત કરીએ અભ્યાસક્રમ શું રહેશે મિત્રો, તો અભ્યાસક્રમ અહીંયા તમે જોઈ શકો દરેકે દરેક પોસ્ટ ઉપર અભ્યાસક્રમ આપેલો છે. એમાં આપણે વાત કરવાની છે જુનિયર ક્લર્કની, કે જુનિયર ક્લર્કમાં શું અહીંયા આપણને સિલેબસ આપેલો છે. તો જુનિયર ક્લર્ક જગ્યા માટે પરીક્ષાનું માળખું નીચે મુજબનું રહેશે, છતાં નીચે મુજબના અભ્યાસક્રમ ગુણભારમાં ફેરફાર થઈ શકે છે, બરાબર. તો આમાં ચોક્કસથી મને લાગે છે એવું કે આમાં આગળ જતાં આમાં સિલેબસ ચેન્જ થઈ શકે છે. આમાં નવા બીજા સબ્જેક્ટ્સ ઉમેરી શકે છે મિત્રો, બરાબર. કેમ કે અહીંયા 50 માર્ક્સનું જ ખાલી અહીંયા પેપર અહીંયા સિલેબસ બતાવેલો છે, પરંતુ જે સિલેબસ છે અહીંયા તમને ચોખ્ખું લખેલું છે કે ગુણભારમાં ફેરફાર થઈ શકે છે, સિલેબસ પણ બદલાઈ શકે છે. ઓકે, પ્રશ્નપત્ર સંભવિત અભ્યાસક્રમ
ઓકે, આમાં શું માંગેલું છે મિત્રો? તો ધી બોમ્બે પ્રાઇમરી એજ્યુકેશન એક્ટ 1947 સુધારો અને મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો 1949 તથા ગુજરાત મુલકી સેવાના નિયમો 2002, બરાબર, એ 30 માર્ક્સનું રહેશે. બરાબર. સામાન્ય જ્ઞાન 10 માર્ક્સનું છે. ભારત અને ગુજરાતના વર્તમાન પ્રવાહ કરંટ અફેર એ 10 માર્ક્સનું છે. એમ કરીને 50 માર્ક્સનું અહીંયા સિલેબસ આપેલો છે, પરંતુ ચોક્કસ આગળ જતાં સિલેબસ ચેન્જ થઈ શકે છે. ઓકે, હવે બીજું તમને પ્રશ્ન થશે કે આના ફોર્મ ભરવાના ક્યારથી સ્ટાર્ટ થશે? તો અહીંયા તમે વાંચી શકો કે 20/12/2024થી આના ફોર્મ ભરવાનું શરૂ થવાનું છે. ઓનલાઈન તારીખ 20 ડિસેમ્બર 2024 સુધીમાં ભરવાના રહેશે. તો ઓનલાઈન અરજી તમને અહીંયા અત્યારે ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયેલી છે અને અહીંયા લાસ્ટ ડેટ આપેલી છે મિત્રો. મારી આગળ બોલવામાં મિસ્ટેક થઈ. 20/12 એટલે કે 20 ડિસેમ્બર 2024 લાસ્ટ ડેટ છે ફોર્મ ભરવાની. અત્યારે ફોર્મ ભરવાના શરૂ થઈ ગયેલા છે. જો તમારે ફોર્મ ભરવાનું બાકી હોય તો મિત્રો આ નંબર ઉપર અહીંયા તમે જોઈ શકો, આ નંબર ઉપર તમે વોટ્સઅપ પર મેસેજ કરવાનો રહેશે 9327755901. આ નંબર પર તમારે વોટ્સઅપ પર મેસેજ કરવાનો રહેશે કે એએમસી જુનિયર ક્લર્કની હાલમાં જે ભરતી આવેલી છે એના ફોર્મ ભરવા છે. બરાબર, તો તમને ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરી આપવામાં આવશે. તમારે ફક્ત આ નંબર પર વોટ્સઅપ મેસેજ કરવાનો રહેશે. અહીંયા પરીક્ષાની જે ફી માંગેલી છે એ તમારી કેટેગરી પ્રમાણે 500 થી 250 રૂપિયા પરીક્ષા ફી લેવામાં આવશે. બરાબર, તો આ પ્રમાણે હતી આ સંપૂર્ણ માહિતી ભરતીની. જો આના સિવાય તમને કોઈ ડાઉટ હોય, કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને પૂછી શકો છો.